જય શ્રી કૃષ્ણ। આજની આપણી રેસીપી છે ફરાળી ચેવડો રાજગરાના લોટનો। સૌપ્રથમ ગેસ ચાલુ કરી અને તેલ ગરમ મૂકી દેશું। પાંચસો ગ્રામ રાજગરાનો લોટ લેવાનો છે અને આ લોટ નવસેકા પાણીથી બાંધવાનો છે। એક બાઉલ વેફર લેવાની છે, એક વાટકી સિંગદાણા લેવાના છે, 3 ટીસ્પૂન સિંધાલું લેવાનું છે, 2 ટીસ્પૂન ચટણી લેવાની છે, લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન જીરું પાવડર લેવાનું છે અને નવસેકા પાણીથી લોટ બાંધવાનો છે એટલે સેવ તરત પડશે। જો ઠંડા પાણીથી લોટ બાંધીએ તો ચીકણો લોટ થઈ જાય અને પડે નહીં। સાવ નવસેકું કરવાનું છે જેનાથી લોટ બાંધવાનો છે। લોટમાં સિંધા નમક, જે સિંધાનું આપણે કહીએ છીએ એ, ચટણી, મરી ને જીરું પાવડર, પછી નવસેકા પાણીથી લોટ બાંધી દઈશું। બધું મિક્સ કરી લેવાનું છે। જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધવાનું, નવસેકું જ પાણી કરવાનું છે। જો આવો રોટલી જેવો લોટ બાંધવાનો છે, રોટલીનો હોય ને એટલો જ સોફ્ટ બાંધવાનો છે। અને પછી આ સેવની જારીમાં જાડી સેવ જે પાડીએ જ ને એ આપણે નાયલોન કે જીરી નહીં, નહીંતર સેવ નીકળશે નહીં। આ સેવની જારી નાખીને એ સંચામાં ભરી દેવાની। ફાસ્ટ ગેસ ઉપર તરી લેવાની આવી સેવ। જો ખમણ, બટેટાનું ખમણ જે આવે ને એ કરી લઈએ, કાચરી, એ પણ ચેવડામાં નાખી શકાય। હવે સિંગદાણા કરી લેવાના। હવે આ ત્રણેય વસ્તુ મિક્સ કરી લેવાની છે ચેવડાની। એમાં થોડીક દળેલી ખાંડ, 1 ટેબલસ્પૂન દળેલી ખાંડ, 1 ટીસ્પૂન ચટણી, લાલ મરચું પાવડર, બધું મિક્સ કરી દેવાનું। તો તૈયાર છે આપણો ફરાળી ચેવડો, સિમ્પલ। આમાં કાજુ દ્રાક્ષે તળીને નાખવા હોય તો નાખી શકાય છે। જય શ્રી કૃષ્ણ।